નમસ્કાર. આજનું આ વાતાવરણ જોતાં તો એવું લાગે છે સર કે ભોળાભાઈ વિશે એક સ્મરણ પર્વ કરવું જોઈએ આખા દિવસનું, કારણ કે બધાને સમય ઓછો પડે એવી પરિસ્થિતિ છે અને મારે અને રમણભાઈને કંઈક જુદી જ દુનિયામાં જઈને વાત કરવાની છે. બહુ અઘરું છે મારા માટે આ, પણ કોશિશ કરીશું. આદરણીય રઘુવીરભાઈ, વડીલો, મિત્રો અને મારા સ્વજનો, મારા પિયરના સ્વજનો, ભોળાભાઈનો પરિવાર. હર્ષદ એમના સન ઇન લો હતા. અમારા લગ્ન વખતે રઘુવીરભાઈ હર્ષદ તરફથી હાજરી આપી હતી અને મારા તરફથી ભોળાભાઈએ હાજરી આપી હતી. અને રમેશભાઈ અને ભારતીબેન માંડવો અને જાન બેય સંભાળતા હતા. તો સર્વેને મારા નમસ્કાર. હું વિચારતી હતી કે મારે ભોળાભાઈના નિબંધ વિશે વાત કરવાની છે, નિબંધકાર ભોળાભાઈ વિશે વાત કરવાની છે, કારણ કે ભોળાભાઈના નિબંધો વિશે ઘણી વાત થઈ છે, એક એક પુસ્તક વિશે લેખો મળે છે, પણ સમગ્ર રૂપે નિબંધકાર ભોળાભાઈ કેવા, તો આમ તો કહેવું હોય મારે રમણભાઈ તો આ શીર્ષક જ પૂરતું છે. નિબંધકાર ભોળાભાઈ બોલે એટલે કે વ્યક્ત થાય. વ્યક્ત શા માટે થાય? શેરિંગ માટે થાય, વહેંચણી માટે થાય. એમણે જે કંઈ અનુભવ્યું છે, શું અનુભવ્યું છે, ઝીણું, સૂક્ષ્મ અને મોર એનાથી વધારે સુંદર શું હોય? એક ચીર સૌંદર્ય પિપાસા, સતત સૌંદર્યની શોધ અને સતત સૌંદર્યને નૈવેદ્ય ધરતા એવા એક નિબંધકારની વાત કરવાની હોય તો આ શીર્ષક જ પૂરતું છે. પછી તો તમે પ્રમાણો આપતા જાઓ અને એવું બધું અમને અધ્યાપકોને ફાવે કે એક વાક્ય મૂકીને 2-4 અવતરણો મૂકી દે એટલે વાર્તા ચાલે. આવતીકાલે અમાસ છે, સોમવારે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. બોલે ઝીણા મોરમાં ભોળાભાઈએ એક પંક્તિ લખી છે. છેલ્લા અઠવાડિયાથી આપણે બધાનો આ જ અનુભવ છે. અષાઢી કૃષ્ણ પક્ષની ચતુર્દશી, અષાઢ પ્રથમ દિવસની પૂર્વ સંધ્યા. વાદળ ઝળુંબે છે પણ વરસતા નથી. લસ લસ પાકા જાંબુ જેવા એ વાદળને જરા જો અડીએ તો રસ રસ થઈ જાય એમ છે. અને આપણા અઠવાડિયાનો અનુભવ આ છે કે જરાક અડીએ તો રસ રસ થઈ જાય. પણ આજે તો એણે ખેલ પાડ્યો, સૂર્ય નીકળ્યો. મારે શરૂઆત કરવાની છે, એમાં થોડુંક સ્મરણ જેવું આવશે. ભોળાભાઈએ પ્રવાસ વૃત્ત અને નિબંધો એમ જુદા કર્યા છે. એમના 6 નિબંધ સંગ્રહો છે. વિદિશા, કાંચનજંગા, બોલે ઝીણા મોર, શાલભંજિકા, ચૈતર ચમકે ચાંદની, માસાબ वीरेंद्र सिंह, उजमभाई, मृदुला, रंजना और बिंदु को समर्पित. સાહેબ હમણાં રઘુવીરભાઈએ પણ પુસ્તક મને હર્ષદને આપ્યું, અર્પણ કર્યું. યસ. એ ગુરુઓની સ્નેહ વર્ષા પામવાનો જે અમને અવસર મળ્યો છે, કોઈ જન્મે એ ઋણ ફેડી શકાય એવું નથી. ખેર 1978ના જૂન જુલાઈનો સમય હશે. 13 જુલાઈએ અમે લોકોએ પીએચડીનું રજિસ્ટ્રેશન કરાવ્યું. ભોળાભાઈ જૂનની 30મીની આસપાસ ગાઈડ થયા. એના અઠવાડિયા પહેલાં એ પીએચડી થયા, તરત ગાઈડ થયા અને તરત અમે એમના વિદ્યાર્થી થયા.
અને અમારો નિયમ એ હતો કે અમે મે મહિનામાં પણ ભાષા ભવનમાં હોય. અમારે વેકેશન નહોતું, કારણ કે અમે ત્યાં સતત વેકેશન માણતા હતા, સાહિત્યના સંગે, ભોળાભાઈના સંગે અને શબ્દના સંગે. તો સર આવ્યા અને અમે નીચે કેબિનમાં બેસતા હતા. તો હું ને રંજના હાજર હતા. એ કે ઉપર આવો, કંઈક બતાવું. અમે બંને ગયા. રમેશભાઈ, તમને તો નિવેદન આપ્યું હતું ને? સાહેબ, અમને તો વિદિશા નિબંધ આમ પકડાવ્યો તો, પહેલો ડ્રાફ્ટ, જાઓ વાંચો. લઈને ગયા. ક્યાં જવાનું? સ્કૂલ ઓફ આર્કિટેક્ટની કેન્ટીનમાં. સરસ આમ વિશાળ પરિસર, અને ગુજરાતી એટલે મારે જ વાંચવું પડે. વાંચતા વાંચતા રૂપાબેન, વેત્રવતી નદી આવી. પેલો ઘોડાગાડીવાળો તો આગળ ગયો, પણ અમે જેવા આ કાંઠે હતા ને અમને એકદમ થયું કે નહીં, એ તો સર કે મુખ સે સુનના ચાહીએ. પાછા ભવનમાં ગયા. સર, આપ પઢીએ ને, આપ તમે વાંચો, અમે સાંભળીએ. તમે અમને લઈ જાઓ પેલે પાર, વેત્રવતીને. ન સ્વીકારી અમારી વિનંતી. આમ કેટલીક બાબતમાં બહુ દ્રઢ રહેતા, ના એટલે ના. એ ક્યારેક એમ કે બહુ જ ભોળા લાગે, અને હું જ્યારે ભોળાભાઈ લખું ત્યારે મને કાયમ એમ કે તું મોળાભાઈ લખાશ. મારો ભમ જ એવો હોય, ન માને. અને અમે પાછા કહેવા જતી કે અમે નિબંધ નહીં પૂરો કરીએ. વિદિશા છપાઈ ગયું. પછી વિદિશાના હિન્દી અનુવાદો શરૂ કર્યા અમે લોકોએ, અને છેવટે એ વિદિશાના હિન્દી અનુવાદ નિમિત્તે અમે પાર ઉતર્યા. એ દિવસે સર ઈચ્છતા હતા કે અમે અમારા તરાપે જ પાર ઉતરીએ. એ કહેતા કે હું તમને જ્યાં પણ ફેંકું, ક્યાંયથી તમારે પાછા નથી આવવાનું. શર્મિષ્ઠા, અમને તો ક્યારેય ખબર જ ન પડી કે અમે સ્ત્રી છીએ કે છોકરી છીએ કે શું છીએ. ભોળાભાઈના સાનિધ્યમાં અમે માત્ર વિદ્યાર્થી જ રહ્યા, અને આજે પણ એ જ. ખેર, એ વિદિશા નિબંધ, એમાં તો એક નિબંધમાં અમે પણ છીએ પ્રવાસી કાશીમાં. એની વાત કરીશ આગળ જતા. હવે આ ભોળાભાઈએ જે નિબંધો લખ્યા, તો મને એક સહેજ સર થોડું આ બધું વાંચતા એમના નિબંધોનો વિષયો, એમની શૈલી, એની સંરચના, એની વાત તો કરીશ જ હું. પણ મને એવું લાગે છે કે એ જ્યારે સ્કૂલમાં હતા, 8મા ધોરણ પછી એ કવિતાઓ લખતા. એક અનુષ્ટુપ છંદમાં એમણે કંઈક કોઈ રહસ્ય કથા જેવી કોઈ ખંડ કાવ્ય લખવાનું શરૂ કરેલું. પછી હરિણી છંદમાં પણ કવિતાઓ લખી, વાર્તાઓ તો લખી. સાતેક આપણે સર્જક અને વિવેચકમાં એના વિશે વાત કરી. હવે નાટક એમણે લખ્યું હતું કે નહીં એ ખબર નથી, એમની ડાયરીમાં જોવી પડશે. પણ એમણે જે સ્વરૂપ, અચ્છા, નવલકથા ધારી હતી, એનો હા, નવલકથા લખવા ધારેલી. અને હું ઘણીવાર કહું, સર ચલો ને આપણે તમારા યુનિવર્સિટી રીડર્સ કેમ્પસમાં તમારું ક્વાર્ટર છે ત્યાં બેસીએ ને તમે બોલજો ને હું લખીશ. થોડુંક ગણપતિ કાર્ય કરવાની તક મને મળતી હતી. તો જે સ્વરૂપો એમણે લખવા ધાર્યા હતા, અને આમ ડાયરીમાં લખે કે મારે ભવિષ્યમાં આ લખવાનું, હવે સ્કૂલ ડેઝથી શરૂ. પણ એમણે શું કર્યું, એ તો બધું પછી ન કર્યું. એમણે પોતે સ્વીકાર્યું કે મેં એક સરસ આસ્વાદક, હાડોહાડ શિક્ષક, અનુવાદક અને વિવેચક તરીકે મારી જાતને, અને સંપાદન, એ રીતે મારી જાતને મેં ઓળખી લીધી. એમ કહે છે કે હું આ છું, એ મેં ઓળખી લીધી. પણ નિબંધ એક એવું સ્વરૂપ છે ને, એમાં લલિત નિબંધ એવું સ્વરૂપ છે કે એમાં એમને બધી છૂટ મળી ગઈ. એમણે વાર્તા લખવાની છૂટ લઈ લીધી, એમણે સ્વગતોક્તિ નાટક લખવાની છૂટ લઈ લીધી, એમણે ડાયરી લખવાની છૂટ લઈ લીધી, એમણે પત્રો લખવાની છૂટ લઈ લીધી, અને યાત્રાવૃત્તો લખ્યા. તો આ બધું વાંચીને ભેગું કરીએ તો આત્મકથા થઈ જાય તોરલ. હા, આપણે લખીએ સ્મરણ કથા એવું કરીએ. તો તમે જુઓ કે એમણે નિબંધ જેવું જે સ્વરૂપ પસંદ કર્યું, અને એ નિબંધમાં જ સર ગોઠવાઈ શકે. કારણ કે અમે તેમની સાથે જે પ્રવાસો કર્યા છે, નિર્બંધ
કુંઠા રહિત, કોઈ વર્જના નહીં, કોઈ ટેબુઝ નહીં. તમે એટલા મુક્ત રહો કે તમને સભાનતા જ ન થાય કે તમે કોણ છો. તમે માત્ર એક સહૃદય ભાવક છો. તમે સૌંદર્યની શોધમાં નીકળેલી તમારી એક ચેતના છે. એવો અનુભવ એમની સાથે અનેક વાર થયો. રઘુવીરભાઈ હાજર છે. અમે ગલતેશ્વર પિકનિકમાં ગયેલા, તો ત્યાં નદી, અને નદી જોઈને સર ન ના એવું બને જ નહીં. અને હું ભૂતપૂર્વ જન્મમાં માછલી હતી, એટલે મારું એવું જ. મેં મારી જાતને ભેંસ નથી માનવા માગતી. મને પાણી બહુ ગમે છે, પણ હું માછલી. એટલે નદી, અને અમે તો પહેલાં પ્રવાસે ગયા અને આમ જોઈએ કે આ સરને બધા પાણીમાં પડ્યા, એટલે આપણે તો તક લીધી. રઘુવીરભાઈ કાંઠે બેઠા હતા. પછી કે આપકે ગુરુજી કો તો કૃષ્ણ હોના ચાહીએ થા. એ જાણે છે કે રામ થવું અને કૃષ્ણ થવું એ શું છે, આપણે બધા જાણીએ છીએ. કારણ કે છેક ગીતાની રચના સુધી જવાનું છે કૃષ્ણે. ખેર, એટલે આવા ભોળાભાઈ સાથે એમના નિબંધોના સંગે ચાલવાનો જે અવસર મળ્યો, છૂટક છૂટક વાંચતા રહ્યા એમને, અનેક સતત વાંચતા. પણ આ નિમિત્તે જે ઓમ કમ્યુનિકેશને એક તક મને પૂરી પાડી, એટલે હું અત્યારે જ આભાર માની લઉં છું. અચ્છા, વિદિશાની વાત બહુ અદ્ભુત રીતે રઘુવીરભાઈએ કરી છે. એ વિદિશા નિબંધ અને પછી જે નિબંધો એમાં આવ્યા, એમાં ખજુરાહો, ભુવનેશ્વર, ચિલિકા, રામેશ્વર, અને છેલ્લો નિબંધ તેષામ દીક્ષુ. તો વિદિશામાં જે નિબંધ છે એ હું વાત કરતી હતી હર્ષદ સાથે, તો હર્ષદ મને કહે કે ભોળાભાઈના નિબંધ છે ને એ આમ ગૌમુખ આકારના છે. એમણે શરૂઆત કરી સાહિત્ય જેવા અત્યંત પ્રશિષ્ટ સામયિકથી નિબંધ લખવાની શરૂઆત કરી છે, અને પછી ધીરે ધીરે એ અખબારી લેખન સુધી ગયા. એટલે એક પ્રશિષ્ટ અભિજાત રુચિવાળો વાચક જે હતો, એ જ વાચક ધીરે ધીરે જનસામાન્ય સુધી આ નિબંધકાર આ વાચકને પણ જોડે છે. એ છાપાનો વાચક પણ આ પ્રશિષ્ટ ચેતનાના નિબંધકાર સાથે એક અનુબંધ અનુભવે છે. એટલે એક લેખક નિબંધકાર તરીકે એમનો વિકાસ આ રીતનો છે કે એ આમ ધીરે ધીરે જે વ્યાપક જનસમુદાય સુધી પહોંચે છે. અને એનું કારણ એ છે એમની જે ચેતના છે, બહુ નાનપણથી જ એમણે પોતાના વિશે લખ્યું છે, કહ્યું પણ છે કે સતત વાંચવાનો શોખ. શિક્ષકો પણ એવા મળ્યા એમને. અને બીજું એક વિસ્મય, કૌતૂહલ. તમે ભાયણ સાહેબ કહેતા કે ભોળાભાઈ વ્યાખ્યાન આપે ને ઓડિયો વિઝ્યુઅલ હોય. એ સમયમાં કેમેરા નહોતા, પણ એમની આંગળીઓ, એમની આંખો, તમે આમ બિલકુલ જે બોલતા હોય ત્યારે આજે પણ તમને એ દેખાશે કે ભોળાભાઈ બોલતા હોય ત્યારે કેવી રીતે બોલતા. તો એ જે વિસ્મય એમનામાં જે છેક સુધી રહ્યું. નવું પુસ્તક આવે તો એને જે રીતે સ્પર્શે, એની સુગંધ લે, આપણને એમ થાય કે આ એ કોઈ ઘરેણું જોતા હોય ને એ રીતે પુસ્તકને જોતા હોય. તો એ છેક સુધી એમનામાં એ વિસ્મયનું તત્વ રહ્યું, કૌતૂહલનું તત્વ રહ્યું. ભલે બહુ મોટા વિદ્વાન, સાહિત્યનો તો સતત સહવાસ, એના જ સાનિધ્યમાં એમની ચેતના વિકસી, સંસ્કાર આવી, એમની રુચિ ઘડાઈ. ભારતનું સાહિત્ય, પશ્ચિમનું સાહિત્ય, અને એમને તો સંસ્કૃતના લેખક થવું હતું, સંસ્કૃતના અધ્યાપક થવું હતું, પણ સંજોગે હિન્દીના અધ્યાપક થયા. પણ એમાં બહુ મજાની વાત એ બની કે હિન્દી અને ગુજરાતી અને સંસ્કૃત આ ત્રણેય એમનું ગદ્ય તપાસીએ. આજે મારી પાસે સમય નથી, હું વિસ્તૃત લેખ કરીશ. તો એમનું ગદ્ય તપાસીએ તો ખજુરાહોની શિલ્પમાં જે પથ્થર છે ને રૂપાબેન, પેલો ગુલાબી કરકરવાળો, ભોળાભાઈના નિબંધોનું ગદ્ય એ છે કે તમે આમ અડી શકો, તમે એનો સ્પર્શ અનુભવી શકો. આરસમાં શું છે કે જો અને લસરી જાય તમારી નજર. આ ભોળાભાઈના શબ્દો છે, મારા નથી. પણ એમના ગદ્યમાં આ છે કે એમનું ગદ્ય
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બંગલા, મરાઠી અને શબ્દો પાછા બનાવે. ક્યારેક આમ તમને એવું લાગે કે એકદમ પ્રશિષ્ટ શબ્દ જોડે એકદમ દેશ જ મૂકી દે, એ અમને વળતા કે ગુરુ ચાંડાલ દોષ ના કરીએ, પણ એમના ગદ્યમાં આવું દેખાય ખરું. તો એમના ગદ્યમાં તમને ક્યાંય કવિતા એ નહીં જોવા મળે. એમને કવિતા લખવી હતી, બહુ જ કવિતા લખવાની એટલી ધખના, એમણે અનુવાદ કરીને એ ધખના કંઈક અંશે સમાવવાની કોશિશ કરી. પણ એમનું જે ગદ્ય છે, સર્જનાત્મક ગદ્ય નિબંધોમાં, એ એકદમ કવિતાની નજીક પહોંચી જાય છે. એ કવિતા એ નથી કરતા. એમના ગદ્યમાં એવા અલંકરણો, ઉપમાઓ, એવી ઝળઝમક નથી. એમાં એવા આમ, સોરી એ શબ્દ વાપરું છું, પણ બહુ જ લપટા ટાયલા એવા પ્રયોગો. પછી આપણે ત્યાં એવા નિબંધો લખાયા છે ભયંકર, સ્મરણોને, શૈશવના સ્મરણોમાં લોકો જે રીતે ભટકી ગયા છે, એ નિબંધોની તો વાત જ જવા દો. પણ એ નથી. શિરીષભાઈ એક જગ્યાએ લખ્યું કે ભોળાભાઈના નિબંધો કાકા સાહેબ પછીની એક નવી કેડી કંડારે છે. પણ એમાં એમણે સુરેશ જોશીના જનાંતિકનો પણ ક્યાંક પ્રભાવ છે. હું આ નિબંધોમાંથી પસાર થતી હતી. મેં સુરેશ જોશીના નિબંધોના અનુવાદો કર્યા છે હિન્દીમાં, એટલે બહુ નજીકથી મેં ગદ્યને તપાસ્યું છે. સુરેશ જોશીને પ્રિય કોણ? રવિન્દ્રનાથ, વાલ્મીકી, કાલિદાસ. ભોળાભાઈના પ્રિય પણ એ. અચ્છા, બંનેને પશ્ચિમના સાહિત્યનો બહુ સઘન અનુભવ છે. એટલે બંનેની ચેતનાનો જે સંસ્કાર છે ને, એ લગભગ એક કુળ ગોત્રનો છે, પણ બંનેની દ્રષ્ટિ બહુ જુદી છે. જોવાનો અભિગમ બંનેનો જુદો છે. અને ભોળાભાઈએ તો શું કર્યું, જ્યારે પત્રકારત્વ, અખબારી લેખન શરૂ કર્યું, તો એમના મનમાં એક વાત બહુ ચોખ્ખી છે કે મારે વાત પહોંચાડવી છે. અને કઈ વાત પહોંચાડવી છે? પોતાની શરતે. વાચક ત્યાં એમના વિષયમાં નિર્ધારણમાં નથી આવતો, પણ પ્રસ્તુતિમાં એ છે કે મારો વાચક મેં જે અનુભવ્યું એની લગોલગ પહોંચે. આ નિબંધોમાં પસાર થતા સ્વર્ગની લગોલગ હોઈએ એવું અનેક વાર વિજયભાઈ લાગ્યું છે. એક નિબંધમાં તો ભોળાભાઈ એવું કહે છે કે આ કૃષ્ણની હુંડી નરસિંહ મહેતાની હુંડી કૃષ્ણ ભગવાને સ્વીકારી, એ તો ખોટું જ કહેવાય ને. નરસિંહ મહેતાએ તો અધરો અધર લખી દીધી, અને ત્યાં ભગવાને પણ એની ખોટી વાત સ્વીકારી લીધી. એવું જ એક દક્ષિણના ભક્તનું પણ છે. આપણે ત્યાં હાજિયોગ્રાફીમાં એવું છે, સંતોના, ભક્તોના ચરિત્રો વિશે આવી ચમત્કારની વાતો આપણે ત્યાં ચાલે છે. હવે સાચી ખોટી એ જવા દો, પણ એ શ્રદ્ધાનો વિષય છે. તરત જ મને વિચાર આવ્યો, વિજયભાઈ તમે પેલું પરશુરામ વિશે વક્તવ્ય આપેલું, કે એક માણસ આટલી વખત પૃથ્વીને ન ક્ષત્રિય કરે, હિંસા આટલી હદે કરે, અને આપણે એને પાછું એનું ગૌરવ લેવાનું. તો પ્રશ્ન છે, એ પ્રશ્ન ભોળાભાઈ પણ કરે છે કે આજના સમયમાં આપણે આ ચમત્કારોને મૂલ્યના ભોગે એની આરતી ઉતારવાની? આ તો ખોટું છે, એ કેવી રીતે માની શકાય? તો આ નિબંધોમાં વિષયમાં એમણે કહ્યું છે કે કોઈ પુસ્તક, કોઈ ફૂલ, કોઈ પંખી, કાગડાનો માળો, કોઈ યુનિવર્સિટીના રોડ ઉપર ચાલ્યા જતા કોઈ પ્રેમી યુગલ. સાંજનો સમય તો ત્યાં યુનિવર્સિટી વિસ્તાર બહુ અદ્ભુત રહેતો, કેમ આનંદભાઈ? રાજેન્દ્ર પટેલ નથી ને તો એ નહીં કહેતો હું. એટલે નાનામાં નાની મને તરત જ અગ્નિની પેલી કાવ્ય પંક્તિ યાદ આવે છે, ઉડ ગઈ ચિડિયા કાપી ફિર થિર હો ગઈ પત્તી. આવા દ્રશ્યો ભોળાભાઈના નિબંધોમાં અનેક જોવા મળે છે કે નાનામાં નાની હરકત એટલું નજીકથી જુએ છે અને પાછા આપણને દેખાડે છે. મૂળ વાત એ છે. અને એટલું દેખાડતા જ નથી, એ જોવા પ્રેરે પણ છે. એક રુચિ સંસ્કાર કરવાનું, પરિમાર્જન કરવાનું કામ આ નિબંધોએ કર્યું છે. બહુ વ્યાપક સ્તરે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે આપણને. કર્ણ વિશેના બે નિબંધો છે, સુતપુત્ર કર્ણ એના વિશે, અને એક જગ્યાએ છે કર્ણની ઉક્તિ.
સ્વગતોક્તિ, કર્ણ પોતાની સ્વગતોક્તિ લખે. મેં કીધું આમને નાટક લખવું હતું, એના બદલે એમણે સ્વગતોક્તિથી કામ ચલાવી લીધું. પણ ત્યાં મને લાગે છે ઉમાશંકર એમની મદદે છે, કારણ કે ઉમાશંકર સતત એમની સાથે રહ્યા છે, સ્થૂળ અને સૂક્ષ્મ બંને સ્વરૂપે. તો આ નિબંધોમાં તમને એ બધું જોવા માટે લઈ જાય છે, માણવા લઈ જાય છે. અને ક્યાંય હું અહીંયા છું, તમે તો અહીં છો. અમે લોકો એમએમાં ભણતા હતા ત્યારે એક અંગ્રેજીમાં એક બહેન હતા, વિદ્યાર્થીની જ હતા, પણ એ થોડા સિનિયર હતા, એટલે અમે દીદી કહેતા. એટલે એ જ્યારે મળે ને તો આમ જોયે આપણી સામે, કેસી હો, એટલે આપણે આમ જાણે કોઈ જંતુ સામે જોતા હોય. ઘણીવાર લેખક વ્યાસપીઠ ઉપર બેસીને કે મેં કંઈક અનોખું મેળવી લીધું છે, તમે તો રહી ગયા, ના આવો બેસો. મધુભાઈ એમણે સતત વાચકો જોડે કોફી પીધી છે, વાતો કરી છે, હા કેટલીય ચાય પીધી છે. તો એમના નિબંધોમાં પણ આ સહજતા, આ સ્વાભાવિકતા. ભોળાભાઈના નિબંધો અને ભોળાભાઈ સહેજ પણ જુદા નથી. તમે ભોળાભાઈને ન મળ્યા હો તો પણ તમે એમ કહી શકો કે અમે નક્ષિક ભોળાભાઈને ઓળખીએ છીએ. એમનું એ હાસ્ય હોય, એમનો એ સ્નાનનો અતીત સખત આસક્તિ હોય. એક આડ વાત એ પણ કરી લઉં કે આ નર્મદા પ્રવાસ વખતે, કેવડિયા પ્રવાસ વખતે ખાસ મને ને હર્ષદને જોડવાનું ષડયંત્ર રમેશભાઈ અને ભોળાભાઈએ કરેલું કે આ લોકો થોડું સાથે રહે, એમને ખબર પડે કે આપણે સાથે રહી શકીએ એમ છીએ કે નહીં. એટલે મધુભાઈ આવું બધું કરતા હતા એ. એટલે એક આત્મીય સંવાદ, શેરિંગનો જે ભાવ છે એ, એટલે કેટલી હદે કે એક નાનકડી ચોકલેટ હોય તો પણ ટુકડો ટુકડો બધાને વહેંચવાની. આ જે વહેંચવાની વાત છે, અને વહેંચીને એ વાચકની સંવેદનાને વધુ સૂક્ષ્મ બનાવે છે, વધુ સ્પર્શક્ષમ બનાવે છે, અને ત્યાં જ અટકતા નથી, વિચારવા પણ પ્રેરે છે એ તમને. અને હા, ક્યાંક ક્યાંક ઉદાસ થઈ જાય, ક્યાંક કડવાશ આવી જાય, ક્યાંક વ્યંગ આવી જાય, ક્યાંક મંદિરમાં પાછા બ્રાહ્મણ દેવતા ખજૂરાહોમાં ભગવાનને ચડાવેલો હાર પાછો તમને પહેરાવે, પછી તમારી પાસે પૈસા માગે, એટલે આવે ક્યાંક ક્યાંક. પણ એ સતત સુંદર જોનારા રહ્યા છે. એટલે એનો અર્થ એ નથી કે જે અસુંદર છે, જે રૌદ્ર છે, એની સામે એમણે આંખ મીચામણા કર્યા છે, ના, એ જોયું છે એમણે, પણ એની પડછે સુંદરનો ભાર વધે છે, એ વધુ છે. અને આપણે જોઈએ છે કે હજી પણ આપણે બધા શ્વાસ લઈ શકીએ છીએ, એનું કારણ માનવ સંબંધોમાં સુંદરતા, પ્રકૃતિમાં સુંદરતા. પુસ્તક, ફિલ્મ, કવિતા, ક્યાં નથી સુંદરતા એમણે શોધી. ખજૂરાહો નિબંધનો મારે હિન્દી અનુવાદ કરવાનો આવ્યો, એટલે પહેલો ડ્રાફ્ટ મેં કરેલો, પછી અમારા મિત્ર મૃદુલાબેને એ પછી ફિનિશિંગ ટચ એ આપતા. એમનું હિન્દી વધારે સારું અમારા કરતાં, પણ ગુજરાતી અમારું સારું, એટલે અમે બેઝ અમે તૈયાર કરીએ, પછી એ હિન્દીનું કરે. તો ખજૂરાહો નિબંધમાં 2-3 જગ્યાએ આવે છે વારે વારે. વીડા અત્ર કા, વીડા અત્ર કા. આપણે બધા જાણીએ છીએ કે ખજૂરાહોના શિલ્પો જે છે બહાર છે, એના વિશે લોકોએ તો જાત જાતના તર્કો આપ્યા છે કે આ બધા ભોગના આસનો જુઓ અને એનાથી ઓંચાઈ જાઓ, પછી અંદર જાઓ. કોઈ કહે છે કે આ જ છે માર્ગ ને એનાથી ઉપર શિખર સુધી જવાનું છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. લોરેન્સને યાદ કરે, ભુવનેશ્વરમાં પાર્વતીનું શિલ્પ હાથ ખંડિત છે, એ શિલ્પ જોઈને લોરેન્સને યાદ કરે, એ પાર્વતીના પુષ્ટ પયોધર જોઈને કે આ સ્તનની વચ્ચે તને ચોક્કસ ઘર મળ્યું હોત, તને માળો મળ્યો હોત. તમે જુઓ કે ઘર કહેતા એ સ્તન માનસલ નથી રહેતા, શું બની જાય છે? ઉષ્મા બની જાય છે, હૂંફ બની જાય છે, આશ્રય બની જાય છે, વિસામો બની જાય છે, તમે જે કહો એ બની જાય છે. એટલે એ શિલ્પોની વાત કરતાં શરૂઆતમાં
નિબંધકાર પોતે પણ ક્યાંક ખચકાય છે, વાંચીને ગયા છે, બધું જાણીને ગયા છે, તો એમને નિબંધો પ્રવાસમાં હંમેશા પૂરી તૈયારી, અમને પણ કહે આવું કરીને જવાનું. પણ ત્યાં જોતાં જોતાં ધીરે 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 જે દેહમાં અધ્યાત્મ ને અધ્યાત્મમાં દેહની જે અનુભૂતિ છે, મને અહીંયા રસખાન યાદ આવે. રસખાને કહ્યું કે સાચો પ્રેમ તો લૈલા અને મજનુ જ જાણે છે, કારણ કે લૌકિકમાંથી અલૌકિક સુધી જવાની જે આખી પ્રક્રિયા છે એ આ કૃષ્ણ અને રાધા માધ્યમે આપણે ત્યાં વ્યક્ત થઈ છે. આપણે ત્યાં સમાધિની વાત રાધેશ્યામ શર્માને વાંધો પડ્યો છે કે ભોળાભાઈએ કેમ ઓશોને યાદ ન કર્યા, રજનીશને સંભોગ છે સમાધિ તક. પણ એમણે પોતાની રીતે એ સમાધિનો અર્થ શોધ્યો છે. તો જે ચરમ નિકટતાની ક્ષણો છે, જે ચરમ વિસ્મરણની ક્ષણો છે, માણસ માત્ર ભાવમય બની જાય એ ક્ષણ સુધી પહોંચવા માટે આ શરીર, આ દેહ ઉત્સવ અનિવાર્ય છે. તો એની વાત લેખક પણ ધીરે ધીરે જાણે વ્રીડા માત્રથી, લજ્જામાંથી મુક્ત થઈ રહ્યા છે. અને કહે છે, બૃહદ સંહિતા ટાંકીને કહે છે કે જેને જોવા શિવને 4 મુખ કરવા પડ્યા, એમાં તમારે શા માટે લજાવવું જોઈએ? તો એ ખજૂરાહો નિબંધ જે છે એ ફરી એકવાર જાણે આપણા ધર્મ સંદર્ભે, આપણા કલા સંદર્ભે, આપણી સંસ્કૃતિ સંદર્ભે કામની નવી વ્યાખ્યા કરે છે. આપણે જે પશ્ચિમના પ્રભાવે જેને આપણે સીન પાપરૂપ જોવા માંડ્યું હતું, એને ફરી એકવાર જાણે આ નિબંધકાર એક નવી ચેતનામાં રસાઈને જે વાત કરે છે, ત્યારે સમજાય છે કે શરીર એ અસુંદર નથી. અસુંદર કોણ છે? અશ્લીલ કોણ છે? અધૂરું જુએ છે એ છે. પૂર્ણપણે જો તમે નગ્નતાનો સાક્ષાત્કાર કરી શકો, નિર્મલ વર્મા કહે છે કે એકમાત્ર સફરજન ટેબલ ઉપર પડ્યું હોય, તમે આખું જુઓ તો તમને જે અનુભૂતિ થશે લગભગ એ જ છે કક્ષા. કે નગ્નતાનો સાક્ષાત્કાર કરવા માટે પણ તમારી ચેતના એટલી મુક્ત હોવી જોઈએ. તો આ નિબંધો આપણા ચિત્તને, આપણી ચેતનાને મુક્તિની દિશા ચિંધે છે. એક રુચિ પરિષ્કારણ. ભોળાભાઈને જોઈને મને નામ ભોળાભાઈ એટલે ઘણાને એવું લાગે કે આ ધોતિયું ઝબું ટોપીવાળા જ હશે, પણ અત્યંત અભિજાત વ્યક્તિત્વ. વસ્ત્રમાં, વાતચીતમાં, વ્યવહારમાં ક્યાંય કોઈ અવિનય ન થાય. આ નિબંધોમાં એમના જે સહયાત્રીઓ રહ્યા છે એમની વાત પણ જ્યારે કરતા હોય તો એટલા આદરથી કરતા હોય, એટલી આત્મીયતાથી કરતા હોય કે બ્રહ્મા ટ્રેકિંગ વખતે રૂપાના પગની હાલત જો પણ કે ના પછી. અને ભોળાભાઈનું તો સૂત્ર હતું કે જાના કે નહીં જાના, તો કે જાના, કંઈક ને કંઈક મળશે. ખાના કે નહીં ખાના, તો કે નહીં ખાના, પેટ બગડશે. અમે જ્યારે માંડુ નિબંધનો અનુવાદ જોતા હતા હિન્દીનો, એ લગભગ મને લાગે શુક્રવાર હતો, બધા બેઠા હતા અને કહ્યું કે ચલો માંડુ ચલતે. અને બીજા દિવસે સાંજે અમે માંડુની બસમાં, હું, ઉજમભાઈ, વિરેન્દ્રભાઈ અને મૃદુલા, અમે અને સર્વદમન વોરા પહોંચી ગયા અમે માંડુ. અને જે એ માંડુને જોયું છે ભોળાભાઈની આંખે, ભોળાભાઈની કલમની આંગળી પકડીને, આજે પણ માંડુ મારો પહેલો પ્રેમ છે, કારણ કે એ સરે દેખાડેલો પ્રેમ છે. તો આ બધા નિબંધો હું તમને ઉદાહરણો આપી શકું, આ બધું લેસન કરીને આવી છું, પણ મને એવું લાગે છે કે મેં જે મારા તારણો છે હું એની જ વાત કરું તો વધારે સારું રહેશે. લલિત નિબંધની સૌથી મોટી તકલીફ એ છે કે એને ક્યાંય ફ્રેમ જ નથી. આ પેલા પીએચડી જેવું કે પરીક્ષા જ નહીં, એટલે તમારે કાઢવા એટલા વર્ષો કાઢ્યા કરો, ફ્રેમ નહીં. પણ જ્યારે તમને મુક્તિ મળે છે
ત્યારે તમારી જવાબદારી પણ બને છે. સ્વતંત્રતા એ જવાબદારી સાથે જ આવે છે. એટલે આ લલિત નિબંધની મુક્તિનો એમણે પૂરો લાભ લીધો. એ પૂરું ફ્રીડમ ભોગવે છે. બધા સ્વરૂપો એમાં આવે છે, જાય છે. સંવાદ, નાટક, કવિતા, વાર્તા. ભલે એ નદીનું નામ અર્પા હોય. હા ના, અર્પા. હા, અર્પા. વાર્તા હવે નિબંધ જ છે. પ્રવાસે જતા હતા મધ્યપ્રદેશના, અને રાજગાંવ કંઈક બસમાં બેઠા હતા, એસટીમાં. એમણે બહુ પ્રવાસો એસટીમાં, છકડામાં, ટ્રકમાં બધે કરેલા છે. તો એ જતા હતા અને વચ્ચેથી એક છોકરી ચડી. જો સુંદર યુવતીઓ, એકવાર હર્ષદને એમણે ટોકેલા. હર્ષદ કે હવે તો એમ કે બિંદુમાં જ સિંધુ. એટલે કે ના, એવું ના હોય, દુનિયામાં ઘણું સુંદર છે એમ. એવું ના હોય કે કોઈ છોકરી સુંદર દેખાય, યુવતી, તો એનું નામ પૂછવા, આ ફૂલનું નામ શું છે એમ કરીને રોકે. એની સાથે વાત કરે, એનો અવાજ એને જોવાનો, એને ઓબ્ઝર્વ કરવાનો. અને જ્યારે આ વાત કરતા હોય ત્યારે તમને સહેજ પણ તમે જોઈ શકો કે એ વખતે ભોળાભાઈની આંખમાં કઈ પારદર્શિતા હશે, કઈ નિખાલસતા હશે, કઈ સંવેદનશીલતા હશે. એ સ્ત્રીને જુએ છે, નદીને જુએ છે, નારીને જુએ છે, યુવતીને જુએ છે. ત્યારે તમને એમ લાગે કે આ કઈ ચેતના જોઈ રહી છે? અભિજાત ચેતના, જેની રુચિ આટલી ઘડાયેલી છે, એવી સંસ્કારાયેલી ચેતના જ્યારે જુએ છે ત્યારે સૌંદર્યને પૂરેપૂરું નૈવેદ્ય મળે છે. તો બસમાં બેઠા છે, પુસ્તક રાખ્યું છે સાથે, પણ કે બહુ વાંચવાનું મન નથી થતું. ત્યાં એક યુવતી ચડે છે, આગળ બેસે છે, પછી એ પુસ્તક લઈને વાંચે છે. પણ આમ આમ જોવે, લખ્યું છે, બહુ બહુ મજા પડે એવો નિબંધ છે કે આમ જાણે પેલીને ખબર ન પડે એમ જોઈ લેવાનું. પછી કયું પુસ્તક વાંચે છે? આપણને દેખાય, વિઝ્યુઅલી યુ ફીલ દેટ કે તમે એમની બાજુમાં બસમાં બેઠા છો. સંજોગ એ કરીને એ છોકરી ઉતરી જાય અને એ ચોપડી ભૂલી ગઈ છે. તો ધીરે રહીને આમ તેમ જોઈને ચોપડી લઈને થીલમ મૂકી દે. પછી અચાનક જ એ ઉતરી જાય છે રસ્તામાં. કંડક્ટર કહે છે, આ રાજગાંવની કે કોઈ બાત નહીં, મારે અહીં જ જવું છે એમ કરીને. અને ત્યાં એક નદી છે. એ નદીનો સુંદર વળાંક જુએ છે. ચાલવા માંડે. ત્યાં પેલી ચોપડી ખોલે છે, તો એમાં લખ્યું છે ગ્લોરી અને ટ્રાઇબલ સોંગ્સ ઓફ મધ્યપ્રદેશ, એવું એ પુસ્તક છે. તો એમાં લખ્યું છે ગ્લોરી. અને એમાં જે વાયનો વળાંક, એ વાયના વળાંકમાં એ યુવતીના કેટલા વળાંકો, કેટલી બંધુરતા આવી હશે, આપણે કલ્પી શકીએ. ચાલવા માંડે છે, અંધારું થવા માંડે, ટેકરી ઉપર ચડે છે, ચડે છે. ક્યાં દૂર એક દીવો દેખાય છે. કદાચ કંઈક રસ્તો મળી જાય. ખખડાવે છે. ફાધર મંગલમનું એક ઘર છે અને એ અંદર આવકારે છે. અને એટલામાં અંદરથી પેલી યુવતી આવે છે. કેશ ખુલ્લા છે, અહીંયા આમ કાસ્કો ભરાવેલો છે, અને આ બોલી ઉઠે છે, ગ્લોરી. તમને એવું જ લાગે કે આ ઘડી કાઢેલું હશે કે શું? ના, એમાં જે પ્રતીતિનો રણકો છે, આ વાર્તાનું સ્વરૂપ નિબંધમાં પણ એ આવી રીતે કાલવીને લઈ આવે. અને આપણે પણ એમની સાથે એ યુવતીને જોઈને મુગ્ધ થઈ જઈએ, વિસ્મયમાં મુગ્ધ થઈ જઈએ. નિબંધ શરૂ ક્યાં કરો, પૂરો ક્યાં કરવો, આ વક્તવ્યનું પણ એવું જ છે રમણભાઈ. હું 5 મિનિટમાં પૂરું કરું. હા, મારે ઘણું કહેવું છે, પણ ઓકે, કંઈ વાંધો નહીં, બધું અશેષ ક્યારેય કહેવાતું નથી. એક છે કે વિષય કંઈ પણ હોય, પણ એ તથ્યના નિમિત્તે પુસ્તક હોય, ફિલ્મ હોય, ગીત હોય, કવિતા હોય, કાગડાનો માળો હોય, કોઈ વૃક્ષ હોય ગરમાળાનું, કપાતું વૃક્ષ હોય, એ પેલી તણખિયા તલાવડી હોય થલતેજની, કંઈ પણ હોય, પણ એ તથ્યના નિમિત્તે એ કળાના સત્ય સુધી પહોંચવાની વાત આ નિબંધોમાં સિદ્ધ થઈ શકે છે. એટલે એ નિબંધોમાં જે કંઈ છે એ આપણું પણ બની જાય છે. છેલ્લે એક જ વાત કરીશ. અમે જતા હતા કાશી, જાન્યુઆરી 1980, 25, 26, 27.
હતું હિન્દી સાહિત્ય સંમેલનનું નિમિત્ત, પણ અમારે કંઈ એની યાર બહુ ખાસ લેવા દેવા નહોતી. ત્યાં અમે બનારસ ગયા, કાશી જતા હતા. હું, વિરેન્દ્રભાઈ, ઉજમભાઈ અને રંજના, અમે 4 અને સર. બધા હોસ્ટેલવાળાને એવા, એટલે હું કંઈક મોટું ટિફિન લઈને આવેલી, એટલે એમને મારું નામ અન્નપૂર્ણા પાડી દીધેલું. થોડોક સમય પસાર થયો પછી થેલામાંથી કાઢ્યો, લે વાંચ. તેષામ દીક્ષુ, વિદિશાનો છેલ્લો નિબંધ, અને એ પણ એનો પહેલો ડ્રાફ્ટ. આ સદભાગ્યની વાત કઈ રીતે કરવી. મેં વાંચ્યું એમના અક્ષરો, પણ હું પહેલી જ વાર વાંચતી હતી. અને હું જ્યારે પણ મારા થીસીસનું કંઈ પણ લખાણ વાંચું ત્યારે છેલ્લે એમ બોલે, આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. એ મારી મજાક ઉડાવતા, કારણ કે અમુક રીતનું પઠન મારું થતું હોય. તો તેષામ દીક્ષુમાં જે ઝુરાપો છે, હેથા નો આય, હેથા નો આય, એ નિબંધ જાણે એ પછી મારો એ બની ગયો છે. રોજ સવારે એમ થાય કે અહીં નહીં, ઓર કીછું ખાને, બીજે ક્યાંક, બીજે ક્યાંક. 2 વર્ષ પહેલાં ડીડી હાટ જવાનું થયું. નંદાના દર્શનનો લાભ મળ્યો. અગ્નેયજીએ નંદા વિશે ઘણી કવિતાઓ લખી છે, એ વાંચી. સર તો હિમાલય લગભગ પૂરું રજળ્યા છે. 7 તાલ ને ભીમતાલ, અહીંથી આ પાંદડું તોડ્યું એટલે અમે તોડી આવીએ. એટલે કોણ અમે છે ને ગુરુ આજ્ઞા અવિચારણીય, એક જ મંત્ર, સર કરે એ અમારે કરવાનું. એ વાંચે અમારે વાંચવાનું, એ લખે અમારે લખવાનું. કંઈ નહીં, આ સામે દેખાય છે ને એના વિશે લખ, અનુવાદ કર, કંઈ પણ કર, એમ એ સતત જોડતા રહેતા. તો તેષામ દીક્ષુ વિશે જ્યારે નિબંધ વાંચ્યો પછી અમે કાશી પહોંચ્યા. સારનાથમાં એમણે ભૂમિકા લખી વિદિશાની, અને અમે બધા બોલ બોલ બહુ કરીએ, એટલે પછી એમાં હું ને રંજના ખાસ, માસ સાહેબને ઉજમભાઈ ઓછું બોલે, એટલે અમે બે બોલીએ. એટલે સારનાથ ગયા ને તો કે છોકરીઓ તમે બધા દૂર દૂર જતા રહો, અને પછી પોતે એક ખૂણામાં બેઠા અને લખી ભૂમિકા. અને અમે બધા આમ વારે વારે જોઈએ, સર શું કરે છે, સર શું કરે છે. આજે પણ ચેતનાના સ્તરે પણ શબ્દના સાનિધ્યમાં હોવ, સૌંદર્યના સાનિધ્યમાં હોવ, તો મારી નજર સર સામે જ હોય છે. આભાર.